જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું આપણી સોની યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણી આજની કહાની છે વૃદ્ધ મા બાપને જીવતે જીવતા રોટલા ન આપો તો મર્યા પછી શ્રદ્ધા કરવાનો શું ફાયદો। આખરે ઘરડા મા બાપની 2 રોટલીઓ પણ વહુઓને કેમ ભારે લાગે છે। તો મિત્રો, આ કહાની એક પારિવારિક કહાની છે અને નાના મોટા દરેક લોકોએ ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક પ્રેરણાદાયક કહાની બનવાની છે। તો મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આ કહાની એક પિતાની દુઃખદ અને દર્દભરી કહાની છે, જે સાંભળ્યા બાદ તમારી આંખો પણ ભીંજાઈ જશે। કહાની સાંભળીને પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો। તેમજ તમે આવી કેટલી અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની। મિત્રો, આજે સવારમાં દેવરાજભાઈ પોતાના આંગણામાં બેસીને આરામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેમણે તેમની પત્ની રળિયાત બહેનને સાદ પાડીને કહ્યું, અરે રળિયાત, આજે ખૂબ જ સરસ વાતાવરણ છે અને હળવો હળવો તડકો પણ નીકળ્યો છે, તો તું આપણા માટે 2 કપ ચા બનાવીને લઈ આવ, એટલે આ વાતાવરણનો આનંદ લેતા લેતા આપણે બંને સાથે બેસીને ચા પીશ, એ જેવી રીતે વર્ષો પહેલા આપણે સાથે બેસીને પીતા હતા। ત્યારે રળિયાત બહેને રસોડામાં પોતાનું કામ કરતા કરતા કહ્યું કે અરે, હું ચા તો બનાવીને હમણાં લઈ આવું છું, પરંતુ આજે તમને અચાનક એક સાથે બેસીને ચા પીવાનો શોખ ક્યાંથી પેદા થઈ ગયો। વહુઓ સાંભળશે તો શું કહેશે, હવે આપણી ઉંમર તો તમે જરાક જુઓ। ત્યારે દેવરાજભાઈએ કહ્યું, અરે શ્રીમતીજી, કદાચ તમે ભૂલી રહ્યા છો કે આજે આપણા લગ્નની વર્ષગાંઠ છે, એટલે એટલો હક તો મારો પણ બને છે કે હું પોતાની પત્નીની સાથે થોડો સમય વિતાવી શકું। આપણે ઘરડા થઈ ગયા છીએ તો શું છે, આખરે આપણે છીએ તો એકબીજાના જીવન સાથીને અને એકબીજાના સુખ દુઃખના ભાગીદાર। ત્યારે પોતાના પતિના મોઢેથી આટલું સાંભળતા જ રળિયાત બહેનના ચહેરા પર મુસ્કાન આવી ગઈ, પરંતુ તે જ ક્ષણે પોતાના આંગણામાં ખાટલા પર આડા પડેલા દેવરાજભાઈનું આ સપનું વરસાદના ઝડપથી વરસતા છાંટાઓને તોડી નાખ્યું। ત્યારે એક જ ઝટકામાં તેઓ પોતાની સપનાની દુનિયામાંથી બહાર આવી ગયા અને વરસાદના છાંટાથી ક્યાંક ખાટલો અને તેના પર પાથરેલી ચાદર ભીની ન થઈ જાય એમ વિચારીને તે પોતાના ધ્રુજતા હાથેથી બધું અંદર રાખવા લાગ્યા, પરંતુ એ ઘરડા હાડકામાં હવે કેટલી સ્ફૂર્તિ ક્યાં હતી। ત્યારે ધીમે ધીમે બધું અંદર લેતા લેતા તેઓ લગભગ પૂરા પલળી ગયા હતા। ત્યારે તેઓ વિચારવા લાગ્યા કે મારી પાસે 2 જોડી જ કપડાં છે, એક જે પહેરેલા છે તે પલળી ગયા અને બીજા રાત્રે ધોઈને સૂકવવા માટે રાખ્યા હતા, તે હજી સુધી સુકાણા પણ નહોતા। ત્યારે દેવરાજભાઈ ભીના કપડાં પહેરીને જ લાકડીના ટેકે લડથડતા પગલાથી સીડીઓ ઉતરીને નીચે આવ્યા। ત્યારે તેમનું શરીર ઠંડી લાગવાને કારણે ધ્રુજી રહ્યું હતું અને ત્યારે તેમની નાની વહુ શોભના રસોડામાં જ પોતાના બાળકો માટે નાસ્તો બનાવી રહી હતી। એટલે ત્યારે દેવરાજભાઈએ પોતાની વહુને અવાજ દીધો કે બેટા, મારા માટે 1 કપ ચા બનાવીને આપો ને, કારણ કે મને ખૂબ જ ઠંડી લાગી રહી છે, અને મને મોહનનો 1 લેંઘો અને ઝભ્ભો આપી દેજો, કારણ કે મારા કપડાં વરસાદમાં પલળી ગયા છે। ત્યારે શોભનાએ કહ્યું કે બાપુજી, હમણાં હું આમના માટે નાસ્તો બનાવી રહી છું, થોડી વાર બેસો, હમણાં આપું છું। એટલી જ વાર પછી તેમનો નાનો દીકરો મોહન પણ નાસ્તો કરીને પોતાની ઓફિસ જવા માટે નીકળી ગયો। ત્યારે ખુરશી પર બેસીને દેવરાજભાઈ રાહ જોઈ રહ્યા હતા કે વહુ હમણાં મારા માટે કપડાં લઈને બહાર આવતી જ હશે, જ્યારે તે બહાર આવશે ત્યારે તે મને ચા પણ બનાવીને આપી દેશે। પરંતુ તેમને રાહ જોતા સવારના 9 વાગી ગયા હતા અને હવે તો તેમના પલળેલા કપડાં પણ સુકાઈ ગયા હતા
આ પણ તેમની વહુ રૂમમાંથી બહાર જ ન આવી ત્યારે તેમણે પોતાના પુત્ર ચિંટુને કહીને વહુને ચા બનાવવાનો સંદેશ પણ મોકલ્યો. પરંતુ ત્યારે ચિંટુએ આવીને કહ્યું કે દાદા, મારી મમ્મી અત્યારે ફોન ઉપર વાત કરી રહી છે. થોડી વારમાં આવીને એ તમને ચા આપશે. પરંતુ જોત જોતામાં 1 કલાક વીતી ગઈ તો પણ તેમની વહુ હજુ સુધી ફોન ઉપર ચોટેલી હતી. ત્યારે દેવરાજભાઈ પોતાના મનમાં બબડવા લાગ્યા. વહુ પોતાની મા સાથે વાતો કરવાના ચક્કરમાં રોજ ચા આપવામાં મોડું કરી નાખે છે. હજુ તો હમણાં 1 વર્ષ પહેલાની વાત છે કે પોતાના લગ્નની 40મી વર્ષગાંઠ ઉપર દેવરાજભાઈ અને તેમની પત્ની રળિયાત બહેને એકબીજા સાથે વિતાવેલા સમય માટે ભગવાનનો ખૂબ જ આભાર માન્યો હતો અને ત્યારે તેઓ પોતાની જાતને ખૂબ જ ભાગ્યશાળી અનુભવી રહ્યા હતા કે ભગવાને તેમને પરિવાર આપ્યો છે. પરંતુ ત્યારે કદાચ તેમની ખુશીઓને પોતાની જ નજર લાગી ગઈ હોય તેમ થોડાક જ દિવસો પછી રળિયાતબેનને કોરોના નામની બીમારીને એના ઘેર કરી લીધા કે તેમણે તેમનો જીવ જ લઈ લીધો. આવી રીતે તું અચાનક ક્યાં જતી રહી રળિયાત? મને આ ક્રૂર દુનિયામાં એકલો મૂકીને? આ બધું વિચારતા જ તેમની આંખોમાં આંસુ આવી ગયા. લગભગ અડધો કલાક વધારે વીત્યા પછી જ્યારે તેમની વહુ બહાર આવી ત્યારે રસોડામાં જઈને ચા બનાવી દીધી અને કપમાં ચા ભરીને પોતાના સસરાની સામે રાખી દીધી. ત્યારે દેવરાજભાઈએ ચાનો એક ઘૂંટડો પીતા જ તેમના મનમાંથી અવાજ આવ્યો કે વાહ, ફરીવાર એ જ ઉકળેલું પાણી પકડાવીને ચાલી ગઈ. એટલી જ વાર વહુને મેં કહ્યું કે ચામાં આદુ કે એલાયચી નાખે અને કંઈ વધારે નહીં તો તુલસીના 2 પત્તા પણ નાખી દે, જેથી મારા મનને તૃપ્તિ મળી જાય. પરંતુ વહુએ તો જાણે નક્કી કરી રાખ્યું છે કે ક્યારેય પણ મારી પસંદની ચા મને બનાવીને આપશે જ નહીં. આ પણ ભલા કોઈ ચા છે? આ તો ઉકળેલું પાણી અને ઘણી બધી ખાંડ અને ભૂકી દૂધ નામ ઉપર તો 2 ઘૂંટડા. મેં તેમને કેટલી વખત કહ્યું છે કે મને ડાયાબિટીસ છે તો ગળ્યું થોડુંક ઓછું બનાવતી ચા. સવારનો નાસ્તો મોડો આપે છે તો કમસે કમ ચાની સાથે બિસ્કિટ અથવા તો ખાખરા જ આપી દે, જેનાથી મારા પેટને પણ થોડી સંતુષ્ટિ મળી જાય. પરંતુ વિચારતા જ દેવરાજભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારે તેઓ ચાની સાથે સાથે આંસુ પણ પીતા ગયા અને મનમાં ને મનમાં દુઃખી થતા રહ્યા અને વિચારવા લાગ્યા કે વહુને કહેવાનો પણ શું ફાયદો? તેનો જવાબ તો મને ખબર જ છે. જેવું પણ બની રહ્યું છે ચૂપચાપ ખાઈ પી લેતા જાઓ અને રામ નામની માળા જપ્યા કરો. વધારે ટોકા ટોકી કરવાની કોઈ જરૂરત નથી. મિત્રો, તમને જણાવી દઈએ કે દેવરાજભાઈને 2 દીકરા અને 2 વહુઓ છે અને તેમની પત્નીના મૃત્યુ બાદ તેમના બંને દીકરાઓએ 2 માળનું ઘર હતું તેના ભાગ પાડી દીધા હતા. ઉપરના માળે 2 રૂમ નાના દીકરા અને વહુને લઈ લીધા અને નીચેના માળના 2 રૂમમાં મોટો દીકરો અને વહુએ પોતાનો અને પોતાના બાળકોનો સામાન રાખી દીધો હતો. દેવરાજભાઈ અને તેમના પત્નીનો જે રૂમ પહેલા હતો તેમાં પણ બાળકોનો સામાન રાખીને તેને બાળકોનો રૂમ બનાવડાવી નાખ્યો અને તેમને દલીલ એ આપવામાં આવી કે હવે બાતો રહ્યા નથી અને બાપુજીનો એટલો સામાન પણ છે કે નહીં કે તેઓ એક આખો રૂમ ફેરીને બેસી જાય. બાપુજી, હવે તમારે આવડા મોટા રૂમની શું જરૂરત છે? નાનો દીકરો મોહન બોલ્યો. તો ત્યારે એના મોટા દીકરા નરેશે પણ તેમની વાતમાં સહાનુભૂતિ દર્શાવતા કે એકલા બાપુજી તો નાના રૂમમાં પણ રહી શકે છે. પોતાની પત્ની રળિયાતબેનના ગયા પછીથી બંને વહુઓની અંદરો અંદર ખુસુર થતા જોઈને દેવરાજભાઈને કંઈક આવી જ વાતોનો અંદેશો તો પહેલા જ લાગી ગયો હતો. નહીતર આજ બંને વહુઓ હતી જે એકબીજાનો ચહેરો જોઈને પણ ખુશ, પરંતુ જબ્બર પોતાના સસરાને ધૂળમાંથી માખીની જેમ કાઢી ફેંકવા માટે થઈને બંને વહુઓએ હાથ મેળાવી લીધો હતો અને તેમના બંને દીકરાઓએ
દેવરાજભાઈનો પલંગ છત ઉપર બનેલા નાનકડા રૂમમાં રખાવી દીધો હતો. ત્યારે પહેલાથી જ એકાકીપણાનો માર સહન કરતા દેવરાજભાઈની એકલતાને તેમના બંને દીકરાઓએ પોતાના આ નિર્ણયથી બમણી કરી નાખી હતી. હવે તો દેવરાજભાઈ ગરમીઓમાં તો ખુલ્લી અગાસી પર ખાટલા ઉપર સૂઈ જતા હતા અને શિયાળામાં નાનકડા રૂમમાં રાખેલા પલંગ ઉપર જેમ તેમ રાત ગુજારી લેતા હતા. ત્યારે એ નાનકડો એવો રૂમ પણ વધારે નાનકડો થઈ ગયો હતો. જ્યારે તેમની વહુઓ દિવાળીની સફાઈ કર્યા પછી ફાલતુનો સામાન પણ ત્યાં મૂકી દેતી હતી. મિત્રો, હજુ તો દેવરાજભાઈના પત્ની ગુજરી ગયા એને 15 દિવસ જ થયા નહોતા કે તેમના બંને દીકરાઓ અને વહુઓ અલગ અલગ રહેવા લાગ્યા હતા અને પોતાના પિતાજીને પણ 2 ભાગમાં વહેંચી રાખી દીધા હતા. ત્યારે બંને વહુઓમાં બાપુજીને 3 સમયનું જમવાનું આપવાનો ભાગ કરીને કરી શકાય. આ સવાલનો તો ખૂબ જ અનોખો ઉકેલ કાઢવામાં આવ્યો હતો કે બાપુજીને 2 સમયનું જમવાનું આપવામાં આવે. સવારની ચા અને રોટલી નાની વહુને ત્યાંથી મળશે અને સાંજની ચા અને રાતના સમયનું જમવાનું મોટી વહુને ત્યાંથી આપવામાં આવશે. નાની વહુ હતી કે જે સવારનો ચા નાસ્તો પણ તેમને તરસાવીને આપતી હતી, કેમ કે રોજ સવારે પોતાની મા સાથે 1 કલાક વાત કરવાનું તેના માટે ખૂબ જ વધારે જરૂરી હતું. ક્યારેક તો દેવરાજભાઈ પોતાની ધીરજ ખાઈ બસતા અને ગુસ્સામાં કહી દેતા કે વહુ મને જમવાનું તો સમયસર આપતા જાઓ. તો ત્યારે તેમની નાની વહુ બેફામ જવાબ આપીને તેનું મોઢું બંધ કરાવી દેતી. પોતાના સસરાની ઉંમરની તે બિલકુલ પણ પરવા કરતી ન હતી. નાસ્તો મળ્યા પછી જ્યાં સુધી રાતનું જમવાનું મળતું ત્યાં સુધીમાં તો દેવરાજભાઈ અધીરા થઈ જતા હતા અને મોટી વહુ હતી કે જેને 2 રોટલી કરતા વધારે બનાવવામાં પણ તકલીફ થતી હતી. આટલું કે જ ખાવાથી દેવરાજભાઈનું પેટ પણ સરખું ભરાતું ન હતું. સાંજના સમયે ભૂખથી તડપતા દેવરાજભાઈ વિચારવા લાગ્યા કે હું મારી વહુઓને કંઈક કહું છું તો સામે 4 વાતો સંભળાવી દે છે કે આ ઉંમરમાં ખાવા પીવા પર નિયંત્રણ રાખો, વધારે પડતું ખાવું એ કોઈ સારી વાત નથી અને તમે કોઈ કામ કરવા થોડા જાઓ છો, આટલું બધું ખાશો તો પચાવવું મુશ્કેલ થઈ જશે અને જો બીમાર પડી ગયા તો અમારાથી તમારી સેવા નહીં થઈ શકે. તમે તો હરતા ફરતા જ દુનિયાથી જાઓ તો સારું, જેથી અમને પણ કોઈ પરેશાની ન થાય. મિત્રો, અચકજની વાતો ને તે હતી કે તેમની બંને વહુઓ પોતાના સસરાને આ બધી વાતો તેમના દીકરાઓની હાજરીમાં જ સંભળાવી દેતી હતી અને ત્યારે તેમના દીકરાઓને પણ હિંમત નહોતી કે તેમના પત્ની વ્રતા દીકરાઓ પોતાની પત્નીઓ વિરોધ કરી શકે. ત્યારે પોતાની વહુઓના મોટેથી આવા તીખા બોલી સાંભળીને દેવરાજભાઈ ભરી આંખો સાથે પાછા પોતાના રૂમમાં આવી જતા હતા અને રૂમમાં રાખેલા પોતાની પત્નીના ફોટા સામે વાતો કરવા લાગતા હતા. જોઈ લીધું ને રળિયાત, તે મારા દીકરાઓ મને કેવા દિવસો દેખાડી રહ્યા છે. જ્યાં સુધી તું મારી સાથે હતી ત્યારે મારા આત્મસન્માન પર જરાય આંચ આવવા દેતી નહોતી. મારી દરેક નાની મોટી જરૂરિયાતોને તું પૂરેપૂરું ધ્યાન રાખતી હતી. જ્યારે મારે તારો સાથ હતો તો જીવનમાં આવા વાળી મુશ્કેલીઓ પણ મારું કંઈ નહોતું બગાડી શકતી, પરંતુ તારા જવાની સાથે જ મારું જીવન પણ વિખેરાઈને રહી ગયું છે. કોઈ પણ આવીને મને કંઈ પણ સંભળાવી દે છે અને હું પણ ચૂપચાપ આ બધું સાંભળતો રહું છું. જેવું જમવાનું તારી વહુ મને આપે છે તે હું ચૂપચાપ ખાઈ લઉં છું, છતાં પણ મારે તેમના આવા કડવા બોલી સાંભળવા પડે છે. હવે તો હું ફક્ત શરીરનું હાડપિંજર છું. મારો જીવ તો એક દિવસે નીકળી ગયો છે, જે દિવસે તું મારાથી જુદા થઈ ગઈ હતી. અને મને ખબર છે કે મારી આવી હાલત જોઈને તને પણ શાંતિ નહીં મળતી હોય. ત્યારે અચાનક દેવરાજભાઈ વિચારવા લાગ્યા કે જ્યારે મારું પેન્શન આવે છે તો બંને દીકરાઓ તેના પર પડકી પડે છે અને અંદરો અંદર અડધું અડધું વહેંચી લે છે.
તેમને પોતાનો હક તો ખબર છે, પરંતુ ફરજ નિભાવી એ નથી જાણતા. હજી તો મારું પેન્શન ઘરમાં આવી રહ્યું છે, છતાં પણ દીકરાઓ અને વહુઓ મારી સાથે આવું વર્તન કરે છે. જો પેન્શન ન આવતું હોય તો આ લોકો ખબર નહીં મારી કેવી હાલત કરત. ઉંમર થયા છતાં પણ રળિયાતે આખું ઘર સંભાળી રાખ્યું હતું. જ્યાં સુધી મારી પત્ની ઘર સંભાળતી રહી હતી ત્યાં સુધી ઘરનું બધું કામ કરતા પણ તેના ચહેરા પર જરાય ગુસ્સો કે થોડો થાક દેખાતો ન હતો. કેટલું ધ્યાન રાખતી હતી. તો બંને દીકરાઓનું કોઈ દીકરાને એક શાક નહોતું ભાવતું તો ઝડપથી બીજું શાક બનાવીને હાજર કરી દેતી હતી, પરંતુ તેમને ક્યારેય ભૂખ્યા પેટે સુવા દેતી નહોતી. લગ્ન પહેલા સુધી તો દીકરાઓ પર ખૂબ જ માન સન્માન આપતા હતા આપણને. ત્યારે પોતાના દીકરાઓને શ્રવણ કુમારની સંજ્ઞા આપતા હું ગર્વ અનુભવતો હતો. ત્યારે હું હંમેશા કહેતો હતો કે જોજે રળિયાત, આપણે બંને તો આપણું ગળપણ સુખ સુવિધાથી વિતાવીશું. આટલા સારા સંસ્કાર જો આપ્યા છે આપણે આપણા દીકરાઓને, જ્યારે આપણે બંને પતિ પત્ની આપણા ભવિષ્ય વિશે સોનેરી સપનાઓ સાંભળતા થાકતા નહોતા. ત્યાર પછી બંને દીકરાઓના લગ્ન થઈ ગયા. વહુઓ હતી તો ખૂબ જ આકરા સ્વભાવની, પરંતુ પોતાના સાસુનું પૂરું માન રાખતી હતી, અથવા તો એમ કહી લો કે માન આપવાનું નાટક કરતી હતી. આખું ઘર જો સાંભળી રહ્યું હતું. તેમની સાસુમાએ અડધાથી વધારે કામ તો તૈયાર કરેલું જ હતું તે બંનેને. ત્યારે આપણો આખો પરિવાર ખુશાલ હતો. પછી અચાનક એક દિવસ ડેન્ગ્યુના તાવે રળિયાતને પૂરી રીતે જકડી લીધી. આજે પણ તે રાત મને યાદ છે જ્યારે રળિયાત 108 ડિગ્રી તાવમાં કણસી રહી હતી. ત્યારે દુખાવાને કારણે તેનું માથું ફાટી રહ્યું હતું. મેં કેટલું કહ્યું હતું પોતાના બંને દીકરાઓને કે પોતાની બા માટે થઈને તાવની દવા લઈ આવો, પરંતુ બંને દીકરાઓ એમ કહીને વાત ટાળી નાખી કે અત્યારે કોઈ દુકાન ખુલ્લી નહીં હોય, પરંતુ સરકારી દવાખાનામાં તો દિવસ રાત ખુલ્લા રહે છે ને. આ વાતના પર તેમના ઉપર કોઈ અસર થઈ નહીં. કદાચ ત્યારે નીંદર તેમને લોકોને પોતાની માં કરતા વધારે વહાલી હતી. સવારે જઈને લાવી આપીશું, અત્યારે તમે પણ સૂઈ જાઓ અને અમને પણ સુવા દો, એમ કહીને બંને દીકરાઓ પાછા સૂઈ ગયા. અડધી રાત્રે પગે ચાલીને હું મારી પત્ની રળિયાત માટે દવા લઈને આવ્યો હતો, પરંતુ જ્યારે ઘરે પહોંચીને મેં જોયું ત્યાં સુધીમાં ખૂબ જ મોડું થઈ ગયું હતું. રળિયાત તો મારી રાહ જોતા જોતા આ દુનિયામાંથી વિદાય થઈ ગઈ હતી. એના ગયા પછી તો જાણે હું સાવ અપંગ જ થઈ ગયો હતો. આ લોકો એટલું પણ નહોતા વિચારતા કે જ્યાં સુધી હું જીવી રહ્યો છું ત્યાં સુધી 2 રોટલી તો ખાઈશ જ ને. શું કામે મારી 2 રોટલીઓ પણ આ લોકોને આજે ભારી લાગી રહી છે. પોતાના પત્નીના ફોટાની સાથે વાતો કરતા કરતા દેવરાજભાઈને ક્યારે નીંદર આવી ગઈ તેને કોઈ ખબર ન પડી. હવે પોતાની એકલતાને દૂર કરવા માટે દેવરાજભાઈ સવારે અને સાંજના સમયે પાર્કમાં ચક્કર મારવા જતા અને ત્યાં તેમની ઉંમરના લોકોની સાથે બેસીને તેમની સાથે વાતો કરીને પોતાનું મન જરા હળવું કરી લેતા. એક દિવસ તે મને તેમના મિત્ર જ્યારે પાર્કમાં બેઠા હતા તો ત્યારે મગનભાઈ બોલ્યા કે આજે મારા દીકરાની વહુ ભરેલા ભીંડાનું શાક કરવાની છે. શું કહું દેવરાજભાઈ, તમને મારા દીકરાની વહુ ભરેલા ભીંડાનું શાક તો એટલું સ્વાદિષ્ટ બનાવે છે કે પેટ ભરાઈ જાય, પણ મન ભરાતું જ નથી. મગનભાઈ એ જેવી જ ભીંડાના શાકની વાત કરી તો ત્યારે દેવરાજભાઈની આંખોમાં ચમક આવી ગઈ. ભીંડાનું શાક તો મારી પત્ની રળિયાત પણ ખૂબ જ સારું બનાવતી હતી, પરંતુ મારી પત્નીની સાથે સાથે મારી જિંદગીના બધા સ્વાદ પણ જતા રહ્યા છે. હવે તો હું મારા દીકરાની વહુઓને બનાવવાનું કહું છું તો આટલું બોલતા બોલતા તેમની આંખોમાં આંસુ આવી ગયા. પછી એકાએક પોતાના આંસુઓને પોતાના હૃદયમાં છુપાવીને
વાતને સાંભળવાનો અસફળ પ્રયાસ કરતા તેઓ કહેવા લાગ્યા કે આમ તો જમવાનું તો મારી વહુઓ પણ સારું બનાવે છે. એટલે ત્યારે મગનભાઈ બોલ્યા કે અરે દેવરાજભાઈ, આજે તમે મારી સાથે મારા ઘરે ચાલો, આપણે એક સાથે બેસીને જમીશું. ત્યારે દેવરાજભાઈએ ખૂબ જ મનાઈ કરવા છતાં પણ મગનભાઈ માન્યા નહીં અને જીદ કરીને દેવરાજભાઈને ખવડાવવા માટે થઈને પોતાના ઘરે લઈ ગયા. અને આ વાતને થોડા દિવસો વીત્યા હતા તો ત્યારે તેમની મોટી વહુ દેવરાજભાઈના રૂમમાંથી બહાર આવીને રાડ પાડીને બોલી કે બાપુજી, તમે તો અમારા આબરૂના કાંકરા કરી નાખ્યા છે. તમને શરમ ન આવી? આવા કાંડ કરતા તમારે પોતાની આબરૂના નહીં તો કમસે કમ પોતાના દીકરાઓની આબરૂનો તો ખ્યાલ લેવો હતો ને. આડોશ પાડોશમાં નાક કપાવી નાખ્યું તમે. તો ત્યારે દેવરાજભાઈ જે હેરાનીથી પોતાની વહુની વાતો સાંભળી રહ્યા હતા તેઓ બોલ્યા, પરંતુ વહુ, મેં એવું શું કરી નાખ્યું કે તમે આટલા ગુસ્સે થઈ રહ્યા છો? અચ્છા, દેખાવ તો તમે એવો કરી રહ્યા છો કે જાણે તમને કશી ખબર નથી હોય કે તમે શું કર્યું છે. હમણાં કામવાળી બાઈ મને બતાવીને ગઈ કે તમે થોડા દિવસોથી મગનભાઈને ત્યાં જમવા જાઓ છો. ત્યારે તેમની મોટી વહુએ આ કહ્યું તો તેમના સૂરમાં સૂર ભેળવતી નાની વહુ બોલી કે શું, અને તમને જમવાનું નથી બનાવી આપતા કે તમે આજકાલ પાડોશીઓના ઘરોમાં મોઢા મારી રહ્યા છો? તમે જાણો પણ છો કે હું કેટલા રૂપિયાવાળા ખાનદાનની દીકરી છું. જો મારા પિયરમાં આ વાતની ખબર પડી ગઈ તો મારું શું આબરૂ રહી જશે? દુનિયા શું વિચારશે કે દીકરાઓ અને વહુઓ ભેગા થઈને પણ મા બાપને બે સમયનું જમવાનું નથી આપી શકતા. ત્યારે પોતાની બંને વહુઓની ખરી ખોટી વાતો સાંભળીને દેવરાજભાઈનું હૃદય જોરથી લાગ્યું. હવે તેમને પણ લાગ્યું હતું કે કદાચ તેમને ખૂબ જ મોટી અપરાધ કરી નાખ્યો છે. ત્યારે અપરાધ બોધની ભાવના કારણે તેઓએ કંઈ બોલી ન શક્યા અને દુઃખી મનથી સાથે પાછા આવીને પલંગ પર બેસી ગયા. પછી બીજી ક્ષણે વિચાર ખાવા મળતું હોય તો હું કોઈ બીજાના ઘરે જમવા માટે શું કામ જાઉં? જો તે મગનભાઈ તેના ઘરે 1 કે 2 દિવસ ખાધું પણ છે તો એમાં એ એવડો મોટો શું ગુનો કરી નાખ્યો? હું પણ ભૂખ્યો ક્યાં સુધી રહું? આખરે મારું પણ મન થાય છે ભરપેટ સ્વાદિષ્ટ ભોજન ખાવાનો. બીજા દિવસે સવારે દેવરાજભાઈ જ્યારે સીડીઓથી નીચે ઉતરી રહ્યા હતા તો તેમને સ્વાદિષ્ટ ભોજનની સુગંધ આવવા લાગી. જોયું તો તેમની વહુઓ રસોડામાં એક સાથે જમવાનું બનાવી રહી હતી. ત્યારે એકાએક તેમને યાદ આવ્યું કે આજે તો પોતાની પત્ની રળિયાતની વરસી છે. આજના દિવસે તો રળિયાતબેન અમને હંમેશા માટે એકલા મૂકીને જતા રહ્યા. આજે રળિયાતબેનનું પસંદગીનું બધું જમવાનું તૈયાર કરવામાં આવી રહ્યું હતું. ભરેલા રીંગણા, બટેકાનું શાક, ચણાનું શાક, પૂરી અને ખીર બનાવવામાં આવી રહી હતી. ખમણ અને દાળ ભાત પણ બનાવવામાં આવ્યા હતા. જોરશોરથી બધી તૈયારીઓ કરવામાં આવી રહી હતી. બધા સગા સંબંધીઓ અને આડોશ પાડોશ વાળાઓને પણ બોલાવવામાં આવ્યા હતા. ત્યારે દેવરાજભાઈએ તેમની નાની વહુને અવાજ દીધો, વહુ, મારા માટે 1 કપ ચા તો બનાવી આપો. ત્યારે તેમણે રસોડામાંથી જવાબ આપ્યો કે થોડી વાર રાહ જુઓ બાપુજી, હજુ મારે રસોડામાં બીજા ઘણા બધા કામ છે. એમ કહીને તેમની નાની વહુએ તેમની વાતને ટાળી નાખી. ત્યારે દેવરાજભાઈ ખુરશી પર બેસીને પોતાની ચાની રાહ જોવા લાગ્યા. 2 કલાક વીતી ગયા પછી પણ પરંતુ તેમની વહુઓએ તેમને ચા પણ આપી નહીં. ત્યારે ભૂખથી પરેશાન થઈને તેમણે તેમની મોટી વહુને અવાજ દીધો, મોટા વહુ, મારા માટે 2 રોટલી બનાવી દો, કારણ કે આજે મને ખૂબ જ વધારે ભૂખ લાગી છે. આ સાંભળીને તેમની મોટી વહુ તો જાણે તૈયાર બેઠી હતી તેમને વાતો સાંભળવા માટે. એટલે તે બોલી કે બાપુજી, એવી પણ શું આગ લાગી ગઈ છે તમારા પેટમાં કે થોડો સમય રાહ નથી જોઈ શકતા? અને તમે જોઈ તો રહ્યા છો ને
કે ઘરમાં કેટલું કામ છે અમારી પાસે. હવે જ્યારે તમે જમવા બેસો ત્યારે એક જ વખતમાં વ્યવસ્થિત જમી લેજો. તમે એટલું તો વિચારો કે બ્રાહ્મણને ખવડાવવાથી કેટલા તમે કઈ રીતે ખાવાનું ખાઈ રહ્યા છો. અરે તમે તો મને એક કપ ચા આપી દો, જેનાથી મને કંઈક તો તૃપ્તિ થઈ જાય. ત્યારે દેવરાજભાઈની આ વાત સાંભળીને તેમનો મોટો દીકરો જ ત્યાં જ બ્રાહ્મણો માટે આસન પાથરી રહ્યો હતો. તે ગુસ્સામાં બોલ્યો કે બાપુજી, તમને મારી પત્નીએ કહ્યું કે એમાં સમજાતું નથી કે પહેલા બ્રાહ્મણોને ભોજન આપવામાં આવશે, ત્યાર પછી જ બીજું કોઈ પણ ખાઈ શકશે. ત્યારે દેવરાજભાઈએ કહ્યું, પરંતુ બેટા, હમણાં તો બંને વહુઓએ પોતાના બાળકોને ખાવાનું ખવડાવ્યું છે અને હું તો ફક્ત ચા માંગી રહ્યો છું. એટલે ત્યારે તેમનો નાનો દીકરો પોતાની માના ફોટા પર ચડેલી માળાને ઠીક કરી રહ્યો હતો. એ કહેવા લાગ્યો કે બાપુજી, જો બાળકોએ ખાવાનું ખાઈ લીધું તો એમાં શું થયું? તમે હર સમયે ફરિયાદ શું કામ કરતા રહો છો? ત્યારે અપમાનના ઘૂંટડા પીને દેવરાજભાઈ ચૂપચાપ પોતાની ખુરશી પર બેઠા રહ્યા. થોડી વાર પછી બ્રાહ્મણો ભોજન લઈને જતા રહ્યા અને બધા મહેમાન પણ આવવા લાગ્યા હતા, પરંતુ દેવરાજભાઈને હજુ સુધી કોઈએ ખાવાનું આપ્યું નહોતું. ત્યારે દેવરાજભાઈ પોતાની ખુરશીમાં બેઠા બેઠા વિચારવા લાગ્યા કે હાય રે, વિધિનું વિધાન, આ કેવો રિવાજ છે કે જીવતે જીવતા પોતાના ઘરડા બાપને આ લોકો ખાવાનું પણ પૂછતા નથી, અને તે શું પસંદ છે અને શું ના પસંદ, પરંતુ મારી ગયેલા વ્યક્તિ પાછળ તેના પસંદની ચીજો બનાવવામાં આવી રહી છે અને બ્રાહ્મણોને ભરપેટ ખવડાવવામાં આવી રહ્યું છે. ત્યારે તે પોતાના મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે કાશ માણસ પોતાના વૃદ્ધ માતા પિતાની જીવતે જીવતા સેવા કરી શકે. આ બધું જોઈને આજે તેમની આંખોમાં આંસુ રોકાઈ નહોતા રહ્યા. ત્યારે તેમના નાના દીકરાએ અવાજ દીધો અને તેમના હાથમાં જમવાની થાળી પકડાવીને જોડીને તેમને બધું લો, જમી લ્યો. જેવા જ તેઓ ભોજનનો પહેલો કોળિયો મોઢામાં નાખવા ગયા તો ત્યારે તેના દીકરાએ તેમને કહેવા લાગ્યો કે બાપુજી, અહીં બધા મહેમાન આવેલા છે અને તમે અહીં બેઠા બેઠા બધાની સામે આંસુ વહેડાવીને તમાશો કરી રહ્યા છો. જો તમારે આજ બધું કરવું હોય તો તમે પોતાના રૂમમાં જઈને બેસો. બધા મહેમાનોની સામે અમારી આબરૂના ધજાગરા ઉડાડવાની તમારે કોઈ જરૂરત નથી. ત્યારે દેવરાજભાઈની ધીરજ હવે ખૂટી ગઈ હતી. હવે ત્યારે અચાનક જ તેમના ભૂખની પેટની ભૂખ ગાયબ થઈ ગઈ અને પોતાના દીકરાના હાથમાં જમવાની થાળી પાછી આપતા જોરથી બોલ્યા, નથી જોતું મને આ અપમાન ભરેલું ભોજન. કાશ હું પણ મારી પત્નીની સાથે જતો રહ્યો હોત તો સારું હતું. આવી અપમાનજનક જિંદગી પણ કોઈ જિંદગી છે? ત્યારે દેવરાજભાઈની આ વાતો સાંભળીને તેમના બંને દીકરા અને વહુઓ તેમની સામે ગુસ્સાથી જોઈ રહ્યા હતા, પરંતુ આજે દેવરાજભાઈ ડરીને બેસવાના ન હતા. તેમણે પહેલા શરૂ કહ્યું કે બે દીકરી અને વહુઓની હોવા છતાં પણ મને ભરપેટ ખાવાનું પણ નથી ખવડાવી શકતા, અને જો 1-2 દિવસ મેં પોતાના મિત્રના ઘરે જમી પણ લીધું તો એમાં તમારું નાક કપાઈ ગયું. એના ઉપર પણ જે તીક્ષ્ણ તલવાર જેવી વાતો તમારી પત્નીઓ તેમને સંભળાવી છે એ હજુ સુધી મારા હૃદયમાં તીરની જેમ ભોંકાઈ રહી છે. અને મારો વિશ્વાસ કરો બેટા, તે દિવસે હકીકતમાં હું ભૂખથી મરી રહ્યો હતો. આ સાંભળીને તેમના દીકરાને એક ઝટકો લાગ્યો કે તેમના હોવા છતાં પણ તેમના પિતા પાડોશીઓના ઘરે ખાવાનું ખાઈ રહ્યા છે. ત્યારે પોતાની વહુઓની તરફ જોતા દેવરાજભાઈ બોલ્યા, તમે આજ સુધી ક્યારે મારું પસંદગીનું શાક બનાવીને ખવડાવ્યું છે તમે? બેટા, મારું શરીર જરાક વૃદ્ધ થઈ ગયું છે, પરંતુ મન વૃદ્ધ નથી થયું. આજે પણ હું સારું ખાવા પીવા માટે તરસી રહ્યો છું, અને લોકો પોતાના બાળકોની ઈચ્છાઓ તો પૂરી કરવાનું જાણો છો. તેમની પસંદનું ખાવાનું તેમને ખવડાવવાની ખબર પડે છે, પરંતુ મારી ઈચ્છાઓનું શું?
તમે લોકો મને 2 ટાઈમ ખાવાનું પણ એવી રીતે ખવડાવો છો કે જાણે મારા ઉપર કોઈ ખૂબ મોટો ઉપકાર કરી રહ્યા હોય. સવારે ઉઠીને 10 વખત ચા માંગુ છું, ત્યારે જઈને ક્યાંક મને ચા મળે છે અને એ પણ ઉકળેલા પાણી જેવો સ્વાદ આવે છે. દીકરા, 3 સમયનું જમવાનું તો દરેક માણસની આવશ્યકતા હોય છે ને તમે એને પણ 2 સમયમાં જમવામાં બદલી નાખ્યું છે, જેથી તમારી સગવડતા સચવાઈ જાય. દીકરા, જેટલું ખાવાનું તમે મને આપો છો એમાં પણ હું ભૂખ્યો રહી જાઉં છું, તો તમે વિચાર કરો કે દીકરા કે હું કઈ રીતે જીવી શકીશ. દીકરા, હું તમારી જાણકારી માટે થઈને જણાવી દઉં કે હું મારું પોતાનું આખું પેન્શન આ ઘરમાં આપી દઉં છું. હું કઈ મફતના રોટલા નથી તોડી રહ્યો અને આટલું કરવા છતાં પણ મારું આટલું અપમાન પોતાની માની વર્ષે તો તમે લોકોએ આજે જ ખૂબ જ સરસ ઉજવી. પરંતુ દીકરા, મારી એવી ઈચ્છા છે કે હું ઈચ્છું છું કે તમે લોકો એનું માન રાખો. મારા મર્યા પછી મારી વર્ષી ઉજવવાની, મારું શ્રાદ્ધ કરવાની તમારી કોઈ જરૂરત નથી. એટલું કહેતા દેવરાજભાઈની આંખોમાંથી ઝરઝર આંસુ વહેવા લાગ્યા. ત્યાર પછી તેઓ કંઈ બોલી ન શક્યા. ત્યારે પોતાના પિતા દેવરાજભાઈના મોઢેથી આ બધી વાતો સાંભળીને તેમના બંને દીકરાઓ અને વહુઓની આંખો શરમથી નીચે નમી ગઈ. ત્યારે મગનભાઈ, જે પોતાના મિત્ર દેવરાજભાઈની ભાવનાઓને સારી રીતે સમજતા હતા, એટલે તે તેમના મોટા દીકરાના ખંભા પર હાથ રાખીને બોલ્યા કે બેટા, આ વાત જ તમે લોકો નથી સમજતા કે જીવતે જીવતા મા બાપને સારું ખવડાવવું જોઈએ. જો તમે જીવિત વ્યક્તિને ખવડાવીને સંતોષ ન મર્યા પછી તેમની વર્ષી ઉપર તેમનું મન પસંદ ભોજન બ્રાહ્મણોને ખવડાવીને શું ફાયદો? માણસના મર્યા પછી પુણ્યતિથિ પણ બ્રાહ્મણોને ભોજન કરાવવાનું શું મહત્વ ત્યારે જ છે જ્યારે તમે લોકો જીવતે જીવતા પોતાના વડીલોની આત્મન ખુશી રાખો છો. અને દીકરા, 1 હોય કે 2, આખરે ફરજ તો તેમની જ થાય છે. તેઓ પોતાના માતા પિતાના ખાવા પીવાનું પૂરું ધ્યાન રાખે. ત્યારે મગનભાઈની આ બધી વાતો દેવરાજભાઈના બંને દીકરાઓના હૃદયને હચમચાવી રહી હતી. ત્યારે તેમના ચહેરા પર શરમના ભાવ હતા અને આંખોમાં પસ્તાવાના આંસુ. ત્યારે પોતાના દ્વારા કરવામાં આવેલા વ્યવહાર વિશે વિચારીને તેઓ શરમથી નમી રહ્યા હતા. એનાથી પણ વધારે તેમને એ વાત ખાઈ રહી હતી કે તેમની લાપરવાહીને કારણે આજે એના પિતાજીને મગનભાઈને ત્યાં જઈને જમવું પડી રહ્યું હતું. હવે બધા મહેમાનોના ગયા બાદ તેમના બંને દીકરાઓએ પોતાના બંને દીકરાઓએ દેવરાજભાઈના પગમાં પડીને તેમની માફી માંગી અને પોતપોતાની પત્નીઓને આદેશ આપ્યો કે બાપુજીને જે રૂમ તેમણે બાળકોને આપી દીધો હતો તે તાત્કાલિક ખાલી કરીને તેમાં બાપુજીનો સામાન પાછો ગોઠવી દેવામાં આવે અને બાપુજીના જમવાનું ખાસ ધ્યાન રાખવાની ચેતવણી પણ આપી દીધી. આજે દેવરાજભાઈ પોતાના રૂમમાં ડબલ બેડના પલંગ ઉપર બેસીને ટીવી જોવાનો આનંદ ઉપાડી રહ્યા હતા અને સ્વાદિષ્ટ ભોજન ખાઈ રહ્યા હતા. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી આ વાર્તા સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો અને આવી જ કેટલી અવનવી કહાની સાંભળવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. હર હર મહાદેવ. રાધે રાધે.